સમાચારોમાં વાત કરીએ આગળ તો ભાવનગર ખાતે રહેતા અને ભોગ બનનાર શખ્સ થોડા સમય પહેલા જ મહિલાના સંપર્કમાં આવ્યો હતો, જે બાદ મહિલા દ્વારા વેપારીને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી ₹10 લાખની માંગણી કરી હતી. આરોપી અંકિતા પટેલ અને તેના પતિ ભાર્ગવ પટેલ શક્તિસિંહ નામના શખ્સે હની ટ્રેપનું કાવતરું રચ્યું હતું, જે બાદ અંકિતા પટેલે કામના બહાને વેપારીને વારંવાર ફોન કરી ગાઢ સંબંધ બનાવ્યા હતા તેમજ શારીરિક સંબંધ બાંધ્યા હતા. અંકિત પટેલે બળાત્કારની ફરિયાદ કરી હોવાનું નક્કી કરાતા ₹10,000 પણ પડાવ્યા હતા. આરોપીઓ ભાર્ગવ અને શક્તિસિંહ દ્વારા પૈસા લેવા માટે અવારનવાર વેપારની દુકાને ગયા હતા. આરોપીના ત્રાસથી કંટાળી વેપારી પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં વેપારી દ્વારા સઘળી હકીકત પોલીસને જણાવતા તાત્કાલિક ધોરણે આરોપી અંકિતા પટેલ, ભાર્ગવ પટેલ તેમજ શક્તિસિંહ નામના શખ્સ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી હતી.